નમો હરિયંતાણમ નમો સિદ્ધાણમ નમો આયર્યાણમ નમો બુદ્ધ્યાણમ નમો સર્વસાહુણમ એસો પંચનમુપકારો સોપાવ પ્રણાસનો મંગલાનંદ સર્વેશી પરમો વૈ મંગલમ અયંતજ્ઞાનમ કરીમ કૌશિકમંદનોત્યાય પુણ્યાય સકારોત્યાય સમાનોત્યાય વિલાભોત્યાય સુગોત્યાય શ્રદ્ધાય મિહાય ધીયે ધારણાય અનુપ્યાય વર્ધમાનીય ઠામી કૌશિક પૂર્વાપર વિરુદ્ધ અભિનંતી ઉત્સુક બેન શાકભાજી લોકેનો અનાજ કાળ युक्तम अधिकृत गायक संघ सूत्रस्य एव अर्थांतरा भावात उक्तान अर्थान युक्त चुक्त विरोधात वही अगर चित्तनी प्रमादादी મદિરાથી જેનું ચિત્ત હરાયેલું છે જે લોકો યથાવસ્થિત ભગવદ વચનને વિચારતા નથી, તે પ્રકારના જે લોકો એની સાથે કોઈ ગમે તે માણસ ગમે તે કરે એટલે પ્રમાણભૂત માનતા પૂર્વાપર વિરુદ્ધ એવી આવી વાતો કરે છે. તમારી વાત જે છે ઉત્તર છે. સાધુ આવું કોઈ આચરતા નથી. કાલસર્ગની જે વાત કરી ને એવું કોઈ કરતા નથી. સાહેબ એ પ્રશ્ન ખ્યાલ ના હું હજી ખ્યાલ કરી રહ્યો છું. હા સર તથા જન અસેવનમ એવું કાયક સર્ગ નહીં કરતા હોય અમુક લોકો. કાયક સર્ગની વાત જ ખોટી જ તમારી રીતે. કાયક સર્ગનો કોઈ મતલબ જ નથી. એ લોકો એટલું જ પૂર્વપૂર વિરુદ્ધ આ કાયકસર્ગની વાત છે સૂત્ર છે. કોઈ સાધુએ એનું આચરણ કર્યું નથી. 8 શ્વાસોશ્વાસ તમે લાયા ક્યાંથી? કયો સર્ગ મીન્સ કયો સર્ગ? કાયનો ઉત્સર્ગ કરીને ઊભા થઈ જવું. આમ 8 શ્વાસોશ્વાસ પ્રમાણ ક્યાંથી લાવ્યા? સાધવાદી લોકો અનાચારી તત્વ. સાધુ જોડે એનું આચરણ કરેલું નથી. આ વાત યુક્ત છે. અધિકૃત કાયક સૂત્ર છે ને એનું બીજું અર્થ થતો જ નથી. આ રીતે જ અર્થ થાય છે. કાંઈ અષ્ટશ્વાસોશ્વાસ પ્રમાણ કાયક સર્ગનો વિરોધ કર્યો નથી. ન્યૂનતમ કે આટલો પણ થઈ શકે. આમનું શું કહેવું છે કે પ્રમાણ પ્રમાણ નહીં બસ કરવાનો કાયક સર્ગ. નમો યંત્રાણમ ન બોલો ત્યાં કાયક સર્ગ ચાલુ. પહેલા તો ના જ પાડે છે કાઉસરની કોઈ જરૂર નથી. હા પહેલા તો ના પાડે કે કાઉસરની જરૂર નથી. એટલે તમે કહો છો એવો નહીં. તમે કહે છે
તે પ્રકારના લોકો એનું સેવન નથી કરતા, મતલબ કૌશલ નથી કરતા, એને જ પ્રમાણભૂત માનીને મુખ્ય હોય જે કૌશલ જ કરતા હોય, આ રીતે કૌશલ ન કરતા હોય. મતભેદો રહેવાના ને 22 તીર્થંકરના ગાળાના અને 23 તીર્થંકરના બેની સમાચારીમાં ફરક પડે છે ને. તો પેલી સમાચારી વાળા પણ હજુ તો ચાલતા હોય એ લોકો કહેતા કે આવું છે જ નહીં કૌશલ બૌશલ. આ ગાળામાં તો બધું કરેલું જ નથી ને. હમણાં નથી કહેતા સાધુ છે નહીં, કોક કહે છે ને હા એ રીતે કે સાધુ ગયા છતાં નથી આવું. આ આચરણ મોટાભાગનું ગ્રસ્તનું છે. દ્રવ્યસ્તો કર્યા પછી અરિંત્યાણું કરીને કૌશલ કરે. આ બધી આખી જે વિધિઓ આપણી વ્યવસ્થિત ગોઠવાયેલી છે ને એ આપણા સુહિત મહામહર્ષિઓએ ગોઠવાયેલી છે. એટલે જે આગળના તીર્થંકરોની સમાચારીના હોય સમર્થકો પાછા એવું કહે છે કે આમ કઈ રીતના લઈ આવ્યા, આ બધું ચોટવું લાવે, આવું કંઈ છે નહીં. અધિકૃત જે કયોસરનું સૂત્ર છે એમાં બીજું તો કોઈ અર્થ થતો નથી. કયો ઉત્સર્ગ કરવો એ થાય છે અર્થ, એમાં ન્યૂનતમ કેટલો કરવો એની આ વાત છે, એમાં કંઈ વિરોધ નથી. ઓછામાં ઓછો નાનો કૌશલ અટકતો હોય જ કોઈ પણ નિમિત્ત થતી, લાંબો બી કરી શકો તમે. આટલો જ કરવો જોઈએ એવું નથી, ન્યૂનતમ આટલો તો કરવો જ જોઈએ. તો પેલા કે હતો ભવતો એમ અર્થ કાશ્મીરીકરણે ન પુનઃ અયમ સહ. આમ લેવા દઈએ એકાદ 2 દિવસ પછી કરશું, આમ કંઈ બહુ જરૂરી નથી. વાત એટલી જ છે કે તમે કાશ્મીર લાવ્યા ક્યાંથી, પહેલી વાત એ કરે છે. પણ ત્યાં પ્રમાણ તમે ક્યાંથી લાવ્યા, એના બધા પ્રમાણો આપ્યા કે ભાઈ આપણે જોગ વગેરે કરીએ ત્યારે આ રીતે જેમ ગોષ્ઠી વળીને આવીએ ત્યારે આ રીતે કૌશિક કરવાનું, આનું આ રીતે કૌશિક કરવાનું, એટલું બધા પ્રમાણો આપે છે કે આ રીતે કૌશિક આવે છે. આમ જ આવે એવું કંઈ નથી. એટલે કંઈ તમે આવું પ્રમાણ નિયત કરો છો એ કઈ રીતે છે તો કે ભાઈ આપણે ત્યાં નિયત આવે છે 27 કૌશલ્યનો 27 શાસ્ત્રોત્સાહ પ્રમાણ કરો, એવી રીતે શાસ્ત્રોત્સાહ પ્રમાણ કરો, આ બધું આપણે ત્યાં આવે છે. એટલે એ માનની ચાલુ સૂત્રાર્થથી વિરોધ નથી. એક બીજું આપણી આચરણ છે અસઠ બહુમત ગીતાર્થની જે આચરણા એ આચરણા પ્રમાણે આ ચાલે છે. હવે લોગસ શરૂ કરીએ છીએ. લોગસ ઉદ્યોગરે ગમત થઈ રહી જણે અર્યંતે કિત્તૈસ્તમ ચૌસંપી કેવલી. હવે અહીંયા આગળ આ જ અવતરપણી કાળમાં જે ભારતમાં તીર્થંકરો થયા ભારતમાં જે તીર્થંકરો થયા તે જ એક જ ક્ષેત્રમાં હોવાના કારણે આસનનો ઉપકારી છે આપણા.
આસન નતર. એટલે એમના કીર્તન માટે ચતુર્વિંશતિ સ્તવ એનો પાઠ કરે છે. લોગસ્ય ઉદ્યોગરે ધમ તેજણે અરિંદે કીર્તયસમ ચોવીસમ કેવલી. આની વ્યાખ્યા લોકસ્ય ઉદ્યોતકર્મપી, લોકસ્ય ઉદ્યોતકરાની ઇતિ અત્ર વિજ્ઞાનાદ્વૈત વિદાસેન ઉદ્યોત્ય ઉદ્યોતક વેદ સંદર્શનાર્થમ વેદેન ઉપન્યાસ. વિજ્ઞાનાદ્વૈત છે ને બધું જ એક જ માને છે. દ્રષ્ટા અને દ્રશ્ય બંને એક જ છે. એટલે એના મતને દૂર કરતા યોગસ્થ ઉદ્યોગરે કર્યું. લોક અલગ છે, ઉદ્યોગકર અલગ છે, દેશ નથી. એ ભેદ બતાવવા માંગે છે ને ભેદથી આ ઉપન્યાસ કર્યો. લોક્ય તે લોક, જે લોક દેખાય છે એ લોક. લોક્ય તે પ્રમાણે દ્રશ્યતે એથી ભાવ. દેખાય છે એટલે પ્રમાણથી જે જણાય છે એનું નામ લોક. એ અહીંયા આગળ પંચાષ્ટિકાએ માં જોવાનું લેવાનું. જીવાષ્ટિકાય, ઉદ્લાષ્ટિકાય, ધર્માષ્ટિકાય, ધર્માષ્ટિકાય, આગળનાષ્ટિકાય. લોકનું શું કરે છે? ઉદ્યોતકરણશીલા, ઉદ્યોતકરણ, ઉદ્યોત કરા દાન કેવલા લોકેન તત્પૂર્વક વચન દીપેન વા સર્વલોક પ્રકાશક પ્રકાશકરણ શીનાન ઇત્યર્થ. ઉદ્યોગ કરવાનો જેનો સ્વભાવ છે. ઉદ્યોગ કરનારા કૈવલ્યના આલોકથી અથવા તે જ્ઞાનપૂર્વકના વચનથી સર્વ લોકોને પ્રકાશ કરનારા એ અર્થ થયો. દમતી થઈ રહી જીણે દુર્ગતિમાં પડતા આત્માને ધારણ કરે ધર્મ. દુર્ગતિ પ્રસુતાન જીવાન યુષ્માન ધારયતે તત દત્તે ચૈતન શુભે સ્થાને તસ્માત ધર્મ સ્મૃત. દુર્ગતિમાં સરકતા જીવોને ધારણ કરે પછી એમને શુભ સ્થાનમાં જે મૂકે એમ નામ ધર્મ. જેનાથી તરાય એનું નામ તીર્થ. તીર્થ એને તીર્થમ. ધર્મ એવ ધર્મ પ્રધાનમ વા તીર્થમ ધર્મ તીર્થમ તત્કરણશીલા ધર્મ તીર્થંકરા. ધર્મથી પ્રધાન એવું આ તીર્થ અથવા ધર્મ રૂપ આ તીર્થ એને કરનાર એ ધર્મ તીર્થંકર. તથા રાજાની ગીતારોજીના રાજાજીની ગીતનારાજી અશોકાજી અષ્ટમહાપ્રાચી આર્યાની પૂજાને
જે યોગ્ય છે એનું નામ અરહંત. ધમ્મતિત્થૈરે જીણે અર્યંતે. યોગસ્ય ઉદ્યોગરે ધમ્મતિત્થૈરે જીણે અર્યંતે. કિત્તૈષમ 24 કેવલી. નામ દ્વારા યાદ કરવાનું નામ કીર્તન. એમના નામથી હું સ્તુતિ કરીશ 24ની સંખ્યામાં. અપીથી બીજા પણ જે તીર્થંકર હોય 24 સિવાયના એનું પણ ગ્રહણ કરે છે. 24 અંપી 24 અને પણ એટલે બીજા પણ તીર્થંકર હોય. છેલ્લો શબ્દ કેવલી. કેવળ જ્ઞાન જેમને છે તેવા. अपि शब्दो भावतः तदन्य समुच्चयार्थ केवल ज्ञानम ऐसा वितत इति केवली सा. भावता तदन्य समुच्चयार्थ ये नाम स्थापना द्रव्य અરહંત. એમને નથી લેતા અહીંયા લોકો. ભાવતા એટલે જે ભાવ તીર્થંકરો છે અથવા શું મધ્ય વતાય, બે અર્થ લેવાના. નામ સ્થાપના દ્રવ્ય રંગનું અહીં આગળ પ્રયોજન નથી, ભાવ તીર્થંકરો પ્રયોજન છે. નામ દ્વારા એ ભાવ તીર્થંકરો ભાવથી ભાવ તીર્થંકર બીજા પણ જે હોય ને વૃષભાદી 24 તીર્થંકર સિવાયના હૈરવત અને મહાવીર તેના પણ અનંતો એમના સંગ્રહ માટે બંધન બધાને ના મહિના 24 કયું છે. અપી શબ્દના ગ્રહણથી હૈરવત અને મહાવીર જ્યાં જમ્મુદ્વીપમાં જ છે એમને પણ પકડવાના છે. લોકો દ્યોત કરાની વિશેષણ એનો અર્થ શું, શા માટે કહેવું પડે? બસ અનંતનું કીર્તન કરી આવી જાય બધામાં. ધર્મ કીર્તન કરાન કહી દો, લોકો સૌજ્ય તો કરાન એટલું જ કહો. લોકને ઉદ્યોગ કરનારા કહેશો એ ધર્મ તીર્થંકર છે, આવી જ જશે. પછી ધર્મ તીર્થંકર શબ્દ વાપરવાની જરૂર છે. ધર્મ તીર્થંકરાની નીતિ ન વાક્યમ કથા તત્વ. કારણ કે જે લોકના ઉદ્યોગ કરનારા છે એ ધર્મ તીર્થંકર છે, એ જ લોકનો ઉદ્યોગ કરે છે.
બીજા નથી કરતા. તો જવાબ આપે છે કે ભાઈ લોકો સૌ જોગર કહેવાનું પણ સાથે ધર્મ તીર્થંકર કહેવું જ પડે. કેમ? તો લોકથી તો લોક પણ આવે અને લોકનો એક પ્રદેશ પણ આવે. જેમ ગામડાનો એક ભાગ હોય એ પણ ગામડું જ કહેવાય, એમ લોકનો એક ભાગ હોય એ પણ લોક જ કહેવાય. ઉદ્યોગકરમાં તો છે ને અવધિ જ્ઞાની આવી જાય, યુવન જ્ઞાની પણ આવી જાય, ચંદ્ર પણ આવી જાય, સૂર્ય પણ આવી જાય. એ દેખાય છે દ્રવ્યથી ઉદ્યોગ કરનારા છે, એટલે એના વ્યવચ્છેદ માટે માત્ર ઉદ્યોગ કરનાર નહીં, ધર્મ તીર્થંકર પણ હોવા જોઈએ. તો ભાઈ કે ચાલો એમ થાવ પણ લાંબુ ચોડું કરવાની જરૂર છે તો ધર્મ તીર્થંકર કહી દો ને. ભાઈ લોકો ઉદ્યોગ કર તો ક્યાંથી જરૂર છે? તો ભાઈ કે આ લોકોમાં છે ને નદી વગેરે વિશ્વ સ્થાનમાં એની અંદર ધર્મને માટે એને પણ તીર્થ કહે છે. નદીના કિનારે બાંધેલા જે ઘાટ છે એને પણ તીર્થ કહે છે, જ્યાંથી નદીમાં ઉતરી પેલી બાજુ જઈ શકાય. અને લોકો એમાં ધર્મ પણ માનતા હોય છે, તેને ધર્મ તીર્થંકર કહી દે. ગંગા નદીમાં ફલાણા ઘાટ પર નાઓ એટલે તમારું કલ્યાણ થઈ જાય. એટલે એ તીર્થ અને ધર્મ તરીકે ઓળખાવનારી વ્યક્તિ એ પણ ધર્મ તીર્થંકર થઈ જાય. એટલે અતિવ્યાપ્તિ ન થઈ જાય એટલા માટે માત્ર તીર્થંકર નહીં પણ લોકોના ઉદ્યોગ કર પણ જોઈએ. હવે કે ઠીક ચલો માની લીધું, જીન શબ્દ વાપરવાની જરૂર છે. લોકો સૌ જો કરે તો ચહેરે ચલો માની જીને શું રાખો, જે જીન હોય એ પણ ધર્મ તીર્થંકર, બીજા તો હોય જ નહીં. ત્યારે કે ભાઈ પુણ્યના મતને અનુસરતા લોકોએ કલ્પિત પ્રકાર કરેલા જે માર્ગ હોય એની અંદર વિશ્વાસ ન થાય એટલા માટે
જીન શબ્દ પણ મૂકવો જ પડે. દર્શનમાં સંભળાય છે, જ્ઞાનીનો ધર્મ તીર્થસ્ય કર્તાર પરમં પદમ ગત્વા ગચ્છન્તિ ભૂયોપી ભવમ તીર્થ નિકારતા. ધર્મ તીર્થના કરતા એવા જ્ઞાની પુરુષો પરમ પદમાં ગયા પછી પણ જો તીર્થને તકલીફ ઊભી થાય તો પાછા અવતરણ કરે. યદા યદા હિ ધર્મસ્ય ગ્લાનિર્ભવતિ ભારત. જ્યારે જ્યારે ધર્મમાં ગ્લાનિ થાય ત્યારે ત્યારે પાછો હું અવતરણ કરું છું. એ રીતે લોકો કહે જ છે. તો તીર્થના મોહના કારણે પાછા આવે છે, એટલે રાગ વગેરે જીતનારા નથી. એ લોકો તીર્થંકર પણ છે, અમુક જ્ઞાન હોવાના કારણે લોકાલોક પ્રકાશક પણ છે, લોક પ્રકાશક પણ એ લોકો જીન નથી. લોક પ્રકાશકર પણ જોઈએ, ધર્મ તીર્થંકર પણ જોઈએ, સાથે જીન પણ જોઈએ. આ ન મૂકો તો બીજાને પણ જીન માની લો, બીજાને પણ તીર્થંકર માની લો, એ અવ્યવસ્થા થશે. રાગને જીતતા નથી માટે તો પાછા આવે છે ને, પાછો જન્મ લે છે ને. જ્યાં બીજનો અભાવ હોય ત્યાં ફસલ ક્યારે પણ પેદા ન થાય. રાગાદીનો અભાવ હોય તો પાછો ભાવ આવે જ નહીં. અજ્ઞાન પાંચ પીતમ અન્યએ કહ્યું છે, અન્ય દર્શનોએ પણ, પુરાતનમ કર્મ બીજમ અવિનાશી તૃષ્ણા જનાભિષિક્તમ મુંચતી જન્માંકુરમ જંતો. અજ્ઞાનની રીતિથી દટાયેલું એકદમ જૂનું જે કર્મનું બીજ જે અવિનાશી છે, તે તૃષ્ણાના જળથી સિંચન પામે એટલે પાછું જીવમાં જન્મના અંકુરા પેદા કરે. દગ્ધે બીજે યથાત્યંતમ પ્રાદુર્ભવતી નાંકુરા કર્મ બીજે તથા દગ્ધે ન રોહતી ભવાંકુરા. બીજ બળી જાય પણ જો વૃક્ષ ઉગતું નથી, એમ કર્મનું બીજ બાળી નાખે પછી સંસારનો અંકુરો પ્રગટ ન થાય. તો કે સારું જીન રાખો, લોક ઉદ્યોગ કાઢી નાખો, એની શી જરૂર છે? ધર્મ તીર્થંકર અને જીન હોય એટલે ચાલી જશે. આટલી ઓળખાણ ગણી. મૂળ જે પ્રશ્ન કરનારથી એક જ વાત કહેવા માંગે છે કે ટૂંકામાં પતાવો ને, આટલું લાંબી લાંબી ઓળખાણ કેમ આપો છો? આપણી ટૂંકી ઓળખાણ શું? સૌથી ટંકી સાધુ. પછી પેલો પ્રશ્ન પૂછે કયા, તો કે જઈ. પછી પેલો પ્રશ્ન પૂછે કે જૈન તો ગણાય છે, કપડા પહેરેલા છે, વગર પહેરેલા છે, એમાં કયા?
શ્વેતાંબર વળી કે ધોળા કપડાં પહેરેલા છે, પણ કેટલાક મંદિરમાં માને છે, કેટલાક નથી માનતા. તો કયા એ ફેર વિશેષણ લાગ્યું. શ્વેતાંબર મૂર્તિ પૂજક જૈન સાધુ, મૂળ બધું સાધુ, મોલે સૌ આવું ને બધું ક્યાં ક્યાં જીન સાઉનમ લખ્યું છે, કશું નથી લખ્યું. એટલે પછી જયારે ઓળખાણ આપવાની આવે ત્યારે ભેદ પડતા ગયા એમ જૈનના અજીનના ભેદ પડ્યા કે આરત માર્ગમાં જે ભેદ પડ્યા, એક બુદ્ધનો માર્ગ, એક બીજા. જૂનો શબ્દ બુદ્ધ હતો, એ પેલા પકડી લીધો, એટલે પછી જુદા પડનારા જીન શબ્દ લેવો પડ્યો, એટલે જૈન શબ્દ આવ્યો. મૂળ શબ્દ તો બુદ્ધ અને અરહંત શબ્દ હતો, એટલે એ રીતે જૈન થયા. પછી પેલા કપડા ઉતારી જુદા પડ્યા, એટલે પાછું શ્વેતાંબર બે જાતના કપડા વાળા પાછા જુદા પડ્યા. હવે ભગવાનમાં નહીં માનતા, સપ્તાહ નિક્ષેપમાં નથી માનતા, હવે નામ નિક્ષેપમાં જ માનતા. એટલે પાછું એમાં એ જ કહે છે કે જીનથી થવા દો, લોકનો ઉપદેશ કરી ના રાખો. તો ભાઈ આ પ્રવચનમાં સામાન્યથી વિશિષ્ટ શુદ્ધરો હોય ને એ પણ જીન કહેવાય છે. જીન ન રાખો, લોકને ઉપદેશ કરી રાખો. શુદ્ધ જીન, અવધિ જીન, મનોપર્યાય જીન, સદબસ્ત વિતરાગ, એ બધામાં સંપૃક્તિ ન થાય માટે કયા જીન? તો લોકસને ઉદ્યોગ કરવાના, લોકનો ઉદ્યોગ કરનારા એવા જીન. તો લે માની લોકો ઉદ્યોગ કરે નમસ્તે ત્યારે ગમે અજંતે શબ્દ શું કરવા લાયા? આ ત્રણ જે હોય અજંત હોય, તમે જે કહ્યું એ ત્રણ વિશેષણ માત્ર રંત્ર જ લાગવું પડે. તો ભાઈ આ જે વિશેષણો છે કોના છે? અનંતરાય. અચ્છા, આવા અનંત. કારણ કે બૌદ્ધોમાં આત્મજ્ઞાન જેને થાય ને એને આપણે અનંત કહે છે. એટલે અનંત ન ગણી એટલે કે આ કહે છે કે અનંત જ આવા હોય ને પછી એની શબ્દ કોઈ જરૂર શી છે? આ અનંતનું જ વિશેષણ છે, આવા અનંત. તો પછી અનંત જ રાખો ને, એમાં બધા વિશેષણ લાગુ પડે છે. તો લોકો શુદ્ધ જ કરશે. લોકો છે ઉદ્યોગ કર, લોકને ઉદ્યોગ કરનારા, એનો કોઈ અર્થ નથી. છે ભાઈ એવું નથી. અનંતમાં નામ સ્થાપના દ્રવ્ય એ પણ ભેદ છે. એ ત્રણેયને ઉડાડી માત્ર ભાવ અનંત પકડવાના છે. માટે આ વિશેષણ આપ્યા. લોકનો ઉદ્યોગ કરનારા કોણ છે? ભાવ અનંત. દ્રવ્ય અનંત નથી, નામ અનંત નથી, સ્થાપના અનંત નથી, ભાવ અનંત જ છે. ભાવ અનંત પકડવું હોય તો
તો લોકો કેવું પડે. ચલો માને તો કેવલી ના કહેવાની જરૂર છે. આવા જે રંગ હોય ને ત્યાં કેવલી તો હોય જ. યત્યત્ર અનંતમ તત્ર તત્ર કેવલિત્વમ. यत्र यत्र केवलित्वाभाव तत्र तत्र अर्थत्वाभाव. વ્યભિચારનો સંભવ હોય તો વિશેષણ આપવા પડે. વ્યભિચારનો સંભવ જ ન હોય તો શું કરો? વિશેષણ આપવું પડે. જેમ નિરોત્પલમ, કમળ બીજા પણ અનેક કલરના છે એટલે નીલ કમળ એમ કેવું પડ્યું. જેમ વિચારનો અભાવ હોય ને તો પણ ઘણા બોલતા હોય છે કૃષ્ણો ભ્રમર. ભ્રમરો કાળો જ હોય છે. શુક્લો બધા બગલો દોડો છે. બોલે બીજા કલરના કોઈ બગલા દેખાડા. એમાં ખાલી એક શબ્દ વધારે બોલવાનો છે, બીજું છે શું? એમ અહીંયા આગળ કેવડી ન કહેવાની જરૂર છે. તમારે તો એ તો અભિનય જાણતા નથી. કેવડી હોય એ જ યથોક્ત સ્વરૂપ અનંત હોય, બીજા નહીં. તમે કહો અમુક સ્થિતિને પ્રાપ્ત થાય તો બૌદ્ધોમાં કે અનંત થઈ ગયા. હવે એમના અનેક સ્થવિરોને એમને અનંત રૂપે ગયા છે. અહીંયા કેવલી હોવું જરૂરી છે. અને વ્યભિચારનો સંભવ હોય ત્યાં જ વિશેષણ આપવું, નહીં તો વિશેષણ ના આપવું એવું એકાંત નથી. વ્યભિચારનો સંભવ ન હોય તો વિશેષણનો મતલબ નથી. સંભવ હોય ત્યાં જ વિશેષણ આપીએ તો સફળતા છે. તો કે સ્વરૂપ બતાવવા માટે પણ શિષ્ટ લોકો તે પ્રયોગ કરે છે. બે પદ વાપર્યા જેમ નિરોત્પલમ. લીલું કમળ જોઈએ છે આપણે, ઉભય પદ વ્યભિચાર જેમ. તો નીલ કમળ જ હોય, આકાશ ના હોય. નીલ શબ્દ વાપરો નહીં તો પણ તે વસ્તુ જણાય. પછી ઉત્પલમ, એટલે ફૂલ ઉત્પલ. તો એ સફેદ કલરનું પણ હોય, પીળા કલરનું પણ હોય, બીજા કલરનું પણ હોય. એટલે ઉભય પદ વ્યભિચાર. આ ના આપો તોય જણાય નહીં, આ ના આપો
તો પણ જણાય. એક પદ વ્યભિચાર, જેમ અપદ્રવ્યમ પૃથ્વી દ્રવ્યમ, ખાલી દ્રવ્યમ કહો તો ન ચાલે, એટલે અપદ્રવ્યમ કહો. પાણી એ દ્રવ્ય છે, પૃથ્વી એ દ્રવ્ય છે, એ ન કહો તો ખબર ના પડે. સ્વરૂપ બતાવવા માટે પણ બધા શબ્દો પૂરા ન થતા હોય તો વિશેષ ઉમેરવા પડે, જેટલા શબ્દોથી પૂરું થાય. જેમ સ્વરૂપ બતાવવા માટે પરમાણુ અપ્રદેશ, એક પણ પ્રદેશ ન હોય તો જ પરમાણુ કહેવાય, છતાં પણ ન થાય. અપ્રદેશ શું? તો પરમાણુ. આનું સ્વરૂપ બતાવે. એમ અહીંયા આગળ કેવલીના શબ્દ દુષ્ટ નથી, એક વિશેષણ વધારી ફિક્સ કરીએ છીએ કે લોકનો ઉદ્યોગ કરનારા પણ હોય, પોતપોતાના ધર્મની ચિંતનના પ્રવૃત્તિ કરનારા પણ હોય, એ જીન પણ હોય અને કેવડી પણ હોવા જોઈએ, અરંત પણ હોવા જોઈએ. કારણ ઘણા એવા હોય છે જે કેવલી ન હોવા છતાં પણ અરંતપણનો દાવો કરે છે. તો કેવલીમાં બધું આવી જાય ને, તો કેવલી ન જ રાખો ને. કેવલી ન એટલે જ્ઞાન સ્વરૂપ, એટલે લોકનો ઉદ્યોગ કરનારા થઈ જ ગયા ને, પછી એની જરૂર નથી. અરે ભાઈ, શુદ્ધ કેવલી પણ કેવલી કહેવાય છે. પાછી એકલું રાખશો તો એ ગણાઈ જશે. તો માત્ર એમનામાં જ વિશ્વાસ ન થઈ જાય એટલે પાછું કહેવું પડ્યું કે લોકો સે ઉદ્યોગ કરા. આવી રીતે દ્રવ્ય આદિના સંયોગની અપેક્ષાએ વિચિત્ર નયના માર્ગો છે. એટલે એના જે જાણકાર હોય ને એ પછી આ રીતે પોતાની સમ્યક બુદ્ધિથી વિશેષણોને સફળતા બતાવે કે આ બી જરૂરી છે, આ બી જરૂરી છે, આ બી જરૂરી. રોગસ્થ ઉદ્યોગ રે ગમ્મતિ થઈ રે જીને અર્યંતે ચિત્તઈસમ સૌ સંપી કેવલી. આમાં મને લાગે છે ચાર અતિશયો પણ આવી જાય છે. કયા કયા ચાર અતિશય? પહેલો કયો? એટલે કેવલી. બીજો અતિશય વચનાતિશય, લોક પ્રકાશ કર, એનો પ્રકાશ કરે છે ને વચન દ્વારા. વચનાતિશય. પછી પૂજાતિશય રહન, અપાય પગમાંથી છે જીત, બધાને જીતી લે. એટલે રોગ કરે આવા કોણ? ધર્મ તીર્થંકર. બોલતો તીર્થંકર ની સ્થાપના છે, ધર્મ તીર્થની પ્રવૃત્તિ કરનારા એમની. તો આ ચાર અતિશયોના સંદર્ભના કારણે ભલે આમાં નથી લખ્યું, આ ગુરુમાંથી ઘટાડેલા છે. ચારે અતિશય પણ આવી જાય અને ચારે અતિશય સહજ છે એ હોય તો તીર્થંકર તરીકે એમની ઓળખ થાય.
હવે કીર્તન કરે છે. નામ બોલવું એને કીર્તન કહેવાય. નામ સંકીર્તન પણ કે કીર્તન પણ કે. એટલે કેટલાય શબ્દ વાપરું, કહીશ એ શબ્દ ન વાપરું. પ્રભુના નામનું કીર્તન હોય. પછી જે નામ છે ને એ 24 છે. વૃષભાજી ત્રંબા અભિનંદન સુમતિ પદ્મપ્રભ સુભા ચંદ્રપ્રભ સુવિધિ શીતલ સ્નેહ વાસુપૂજ્ય વિમલ અનંત ધર્મ શાંતિ કુંતુ અર મલી મનુસુરત નમ અષ્ટનામી વર્તમાન. આમાં એક વિશેષતા છે. દર 7 નામ પૂરા થાય એટલે જીણમ શબ્દ આવશે. ઉષભમજ્યમ ચોંદે સંભવ અભિનંદનમ ચ સુમય ચ હોમોપમ સુપાસમ જીણમ ચ ચંદ્રપમ સુવિજમ ભોજનમ ચેર સિદ્ધં વાસ ઉચ્ચમ ચ વિમલ મનંતમ ચ ધમ્મમ સંતિ વંદામિ કુંદુમ મનંતમન્યુ વંદ્યમન શુભયમ નમી. પછી વિક્રમી પાસન વર્તમાન 1 2 3 વાર આવ્યું. પછી છેલ્લા 3 નામ આવ્યા. એટલે પહેલો આંટો પૂરો થયો, બીજો આંટો પૂરો થયો, ત્રીજો આંટો પૂરો થયો, અને પછી જે 3 છે એટલે 3.5 આખા કુંડલીની શક્તિના લઘુ ચિત્તી શક્તિ સ્વરૂપ છે એ બતાવવા માટે આ 3.5 વર્તુળ આ રીતે બનાવે. આ રીતે આવે 7, બીજા 7, ત્રીજા 7, 3 આંટા થઈ ગયા પૂરા, અને પછી અડધો આંટો 3 નામ. આ રીતે બ્રહ્મ પ્રકરણમાં જે આપણે બતાવ્યું છે 3.5 મલયથી યુક્ત પરમાત્મા બધે જ આત્માની પણ એક સ્વરૂપ છે. 3.5 કર્મ કલા છે માટે પણ એક ગણાય. ભગવાનની 3.5 કર્મ કલા છે. નામ ગોત્ર આયુષ્ય અને સાતાવેદ અર્ધવેદ એટલે 3.5 કર્મ કલા પણ. અને આ ચૈતન્ય કલા 3.5 એનું આ રીતે આપ્યું છે. આ યૌગિક અર્થ છે. ટીકાઓમાં ક્યાંય નહીં લાગે. સાત ગાથા રોગસ્થ જે છે કુંડલીની સાધના રૂપ છે. કાયક સર્ગ પછી કાયક સર્ગ કર્યા પછી ચેતનાનું ઉદ્ધીકરણ કરવાનું હોય છે. એટલે એને જ ઉત્તરીકરણ કહેવાય. દક્ષિણીકરણ એટલે અધઃકરણ, ઉત્તરીકરણ એટલે ઉદ્ધીકરણ. ચક્રમાં ઉર્જીકરણ છે. હા, ઉદ્ધીકરણ સાથે સાથે એક પછી ઉપર ચડતા છે. એટલે 7 ચક્રમાં આ નામો બધા ગોઠવાઈ જાય. એ તો ગાથા વાઇઝ જ આવશે. એ તો ગાથા વાઇઝ જ આવશે. ગાથા 7 છે અને પણ આ 24 નામ પણ જે છે ને 7 ચક્રમાં ગોઠવાઈ જાય. હવે ભગવાનના નામના અર્થ શું એ બધી વાતો જે છે તે આવશ્યક સૂત્રથી જાણી લેવી. કંચન શું અને તે નામ પડવાનું કારણ શું. હવે પછીના જે એવામાં અભિત્વ વગેરે જે છે એના અર્થો આત્માનું ક્ષેત્ર, નવો નવો સૌ મેં તો મુક્ત સ્વભાવ પરમમ હોય